નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસરમાંથી આવી રહ્યા છે તાજેતરના મોટા સમાચાર। રૂનાડ ગામે વોટરશેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ। માજી સરપંચનો તંત્ર સામે મોરચો। આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। જંબુસર તાલુકાના રૂનાડ ગામે ચાલી રહેલી વોટરશેડની કામગીરી વિવાદોના ઘેરામાં આવી છે। ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા છે। વોટરશેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી। કામગીરીમાં વહીવટી ખામીઓ અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો। રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। માજી સરપંચના ખુલાસા બાદ રૂનાડ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે। જંબુસરના રૂનાડ ગામે વોટરશેડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ। માજી સરપંચ રમેશભાઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। હું રમેશભાઈ પરમાર, રૂનાડ માજી સરપંચ। આ વોટરશેડની અંદર ચેકડેમનું કામ ચાલે છે। આ લોકોએ પાયા બી નહીં દેખાય ને, પાયા ખોલ્યા તો માટી હોય કે ના હોય બરાબર સમજી અને આ પ્લેટો મારી ત્યારે માટીને ઉપર આરસીસીનું કામ કરે છે। કોન્ટ્રાક્ટર અને વોટરશેડ યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે। એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સંબંધીઓ જ કોન્ટ્રાક્ટ હોય છે। પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જે જિગ્નેશભાઈ ને બધા। તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ।